रिंगरोडे शिवशक्ति मार्केट में बुधवारे बीजा दिवसे फरीथी आग लागी हती। दुकानों सींथेटिक कापड़ होवाथी मार्केट में तापमान 1000 डिग्री थई गयुं हतुं। आग पर काबू मेळववा फायरना 200 जवानों 80 फायर फाइटर साथे पहोंची गया हता, परंतु मार्केटनी अंदर जवा सांकड़ो रस्तो होवाथी आग पर काबू मेळववो खूब ज मुश्केल बनी गयुं हतुं। मार्केट में 834 दुकानों में 450 जेटली दुकानों आगनी चपेट में आई थी, जेमांनो अंदाजे 500 करोड़नो माल सळगी गयो हतो। मंगळवारे बपोरे बेઝમેન્ટ में शॉर्ट सर्किटने कारणे आग भभूकी उठी हती। आ घटनामां एक व्यक्तिनुं दाजी जवाने कारणे मौत थयुं छे। मंगळवारे मोडी सांजे आग पर संपूर्ण काबू मेळवी लेवायो हतो। जो कि बुधवारे सवारे फरीथी मार्केट में आग लागी हती। जोतजोतामां आगे विकराळ स्वरूप धारण कर्युं हतुं। आग ओलवવા ગયેલા નવસારી બજાર ફાયર સ્ટેશનના સબ ઓફિસર રાજેશ દેશમુખ સહિત 3 જવાનો પાછા માળે ફસાઈ ગયા હતા। અહીં અંધારું હતું, ધુમાડો ખૂબ જ હતો, એટલે તેમને કશું દેખાતું નહોતું કે કઈ બાજુથી બહાર નીકળવું। તેમની પાસે વોકી ટોકી હતી, જેની પર તેમને મેસેજ કરી ફસાઈ ગયા હોવાની જાણ કરી મદદ માંગી હતી। ડિવિઝનલ ઓફિસર કૃષ્ણા મોઢ અન્ય જવાનો સહિત બચાવવા ઘૂસ્યા હતા। ટોર્ચ અને ઓક્સિજન માસ્ક સહિતની કીટ લઈ જવાતી ધુમાડાઓની અંદરથી 3 જવાનોને 5 મિનિટમાં બચાવી બહાર લવાયા હતા। આગની ઘટનામાં પાલિકાની કામગીરી સામે પણ સવાલ ઊભો થયો છે। રાજકોટના ગેમઝોનની ઘટના બાદ પાલિકાએ અભિયાનના ભાગરૂપે શિવશક્તિ માર્કેટને પણ ફાયર સેફ્ટીના અભાવે સીલ મારી દીધું હતું। માર્કેટે બાંયધરી આપ્યા બાદ સીલ ખોલી દેવાયું હતું, પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે રસ્તો જ ન હતો, પાલિકા કે ફાયર વિભાગે એનઓસી આપ્યું કેવી રીતે? આ માર્કેટમાં કુલ 834 દુકાનો છે, જેમાંથી ઘણી ખરી આગની ચપેટમાં આવી જતા વેપારીઓ રાતોરાત રસ્તા ઉપર આવી ગયા હતા। ચોધાર આંસુએ રડીને કહેતા હતા કે નજર સામે જિંદગીભરની મૂડી ખાક થઈ ગઈ। સતત મારી દુકાનમાં ઓલવો ની બૂમો પાડી રહ્યા હતા।